છું જે કે ગુજરાતી વાત કરીએ તો ચોટીલાની સરકારી હોસ્પિટલમાં ટીબીની દવાની અછત જોવા મળી છે. ડોક્ટર દ્વારા સોશિયલ મીડિયા પર દાનની માંગ કરવામાં આવી રહી છે. સમગ્ર વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાની સરકારી હોસ્પિટલમાં હાલ સરકાર દ્વારા ટીબીની દવાનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો નથી. ત્યારે હોસ્પિટલના ડોક્ટર તરફથી માનવતા દાખવી સોશિયલ મીડિયાનો સહારો લઈ એક મેસેજ મૂકવામાં આવ્યો છે, જેમાં જણાવ્યું હતું કે ટીબીની દવા હોસ્પિટલમાં છે કે નહીં તે સરકાર તરફથી કોઈ ફાળવણી કરવામાં આવી નથી. ત્યારે ટીબીના દર્દીઓને દવા વગર પરત ફરવું પડે છે. ત્યારે સેવાભાવીઓ દ્વારા દવા માટે 10,000ની તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવી હતી. 15 દિવસ સુધી ચાલે તે માટે દવાનો જથ્થો મંગાવી ડોક્ટર દ્વારા એક માનવતાભર્યું પગલું ભરી દર્દીઓને દવા પૂરી પાડવામાં ખૂબ સરસ કાર્ય કર્યું હતું. ત્યારે સવાલ એ થાય છે કે સરકાર દ્વારા ટીબીની મુક્ત ભારતની મોટી વાતો થાય છે, પોકળ સાબિત થઈ તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજુભાઈ કરપડા દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક સાધતા આરોગ્ય અધિકારીને ખબર નથી કે ટીબીની દવાઓ ખાલી થઈ ગઈ છે. ત્યારે સુરેન્દ્રનગરના આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીના દ્રશ્યો સર્જાયા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. ચોટીલાની હોસ્પિટલમાં દવા માટે ડોક્ટરને સંસ્થાઓ પાસે દાન લઈને મંગાવી પડતી હોય છે. ત્યારે આરોગ્યપ્રદ સેવાઓ માટે સરકાર કટિબદ્ધ નથી તે આ કિસ્સા ઉપરથી જણાઈ આવે છે. ચોટીલા પંથકમાં ટીબીના દર્દીઓ મોટા પ્રમાણમાં હોય છે. ટીબીની દવા જ ન હોય તે બાબતે દુઃખદાયી છે. આવી રીતે ટીબી મુક્ત ભારત થશે. હવે સરકાર ક્યારે ટીબીની દવા ફાળવે તેના ઉપર સૌની મીટ મંડાઈ રહી છે. જે કે ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર. હેલો, નમસ્તે સાહેબ. નમસ્તે. ચોટીલા હોસ્પિટલ થી બોલો છો? જી હા. હવે એક મેસેજ હતો કે ટીબી ની દવા નથી, જી તો જી જી હા, તો હા. આપનો હતો. હા, એમાં કઈ રીતે કરવું પડે એવું છે? એ તો થઈ ગયું, આપણે ડોક્ટર એસોસિએશન માંથી જ થઈ ગયું દાનનું. અને મેં કાલ ઓર્ડર આપી દીધો અને લગભગ આજ આવી જશે, આજ અથવા કાલે. બરોબર. એમાં તો અત્યારે કઈ જરૂર વાળું ખરું? ના, અત્યારે નહીં. 15 દિવસની મેં મગાવી લીધી છે. બરોબર છે. 15 દિવસમાં જો સરકારમાંથી આવી જાય તો ઠીક છે, નહીં તો પાછો બીજો આવવાનો મેસેજ આપણે મૂકશું. ના ના, ઈ તો બરોબર છે. આ તો તમારો મારી પાસે મેસેજ આવ્યો ને. હાજી હાજી હા. કોણ એટલે બોલો આપ? હું રામકુભાઈ કરપડા પરિશ્રમ માં બોલું છું. એટલે મેં કીધું પરિશ્રમ ટ્રસ્ટ છે. એટલે ત્યાં રાજકોટ કે ના રામપેડા? સુરેન્દ્રનગર અમારે. સુરેન્દ્રનગર. ઓકે. હા, એટલે અચ્છા, ઓલા રામકુભાઈ તો ખાચર હા આવડા સોનગઢ વાળા તો. ઈ ખાચર રામકુભાઈ. હા, ઈ ખાચર. હા હા, અચ્છા, તમે કરપડા? અમે કરપડા છે. ઓકે, તો રામપેડા ના જ છે ને જૂના? ના, અમારે રામપુરા બાજુમાં દુધઈ ગામ છે. દુધઈ. હા, ઓલા રબારી ની જગ્યા વાળું. હા, મંદિર આપણે વડવાળા જી મંદિર જી જો ને. જી જી જી. હા, હા ના 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 ના, અત્યારે તો કઈ જરૂર નથી. એટલે સરકારમાંથી ને કેમ નથી આવતી? ને કે હવે અહીંયા એમાં કહું, શું છે, અહીંયા કહું એમ. ના ના, આખા ગુજરાતમાં નથી ક્યાંય. એવું છે એમ ને? કઈ એમાં શું વાંધો. છે, એનો કઈક રો મટીરિયલ આવે ને, હા એ કઈક પેલે ગમે કઈક કારણ હોય હા, એના કારણે ઉપરથી જ નથી આવ્યું. એટલે કંપની જ અત્યારે નથી બનાવતી. કઈ વાંધો ને. ફરી વખત હોય તો ધ્યાન દોરજો સાહેબ. જી ચોક્કસ ચોક્કસ. ઓકે ઓકે સાહેબ. તમારા આમાં સરનામું લખી લો, હા હા, ફોન નંબર. આ મારો નંબર છે. કઈ નહીં. ભલે ભલે. બરોબર. ભલે ભલે સાહેબ.